સુરત શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. રિસાયેલા મેઘરાજા ફરી વરસ્યા અને ધુવાધાર બેટિંગ પણ શરૂ કરી હતી. ખાસ કરીને શહેરના વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદમાં ભારે વરસાદમાં પરિણિત થયો હતો. રિસાયેલા મેઘરાજાએ ફરી વરસી રહ્યા હતા. સવારથી જ સતત ધુવાધાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન ફૂંકાતા વૃક્ષો હલવા લાગ્યા હતા અને રસ્તા પર પાણી ફરી વળ્યું હતું અને જનજીવન પણ થોડી અસર પડી હતી. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પસરી હતી અને લાંબા સમયથી ગરમીથી ત્રાહિમામ પોકારતા લોકોને વરસાદ પડતા જ રાહતનો શ્વાસ જેવો અનુભવી રહ્યા હતા. આજની સવાર વાદળોથી ઘેરાઈ હતી. વાતાવરણ સાથે શરૂ થયેલી હતી અને ગરમીએ નજારો ગુમાવતા વાદળોનો શણગાર બનીને છવાઈ ગયા હતા. આ હવામાનમાં ચાહકોએ ગરમમાં ચા સાથે વરસાદની મોજ માણવાનું શરૂ કરી દીધું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયક સાબિત થવાની પણ શક્યતાઓ છે.